ભારત સરકારની એક એવી યોજના કે જ્યાં તમને તમારા નવા પ્રોજેક્ટ માટે 10 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે. એ સ્કીમનું નામ છે સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ. આ સ્કીમ અંતર્ગત ઓલરેડી 56,991 કરોડ રૂપિયાની લોન લોકોને મળી ચૂકી છે. એનો મતલબ કે લોકોને એકચ્યુઅલી આનો બેનિફિટ મળે છે. અને આ યોજનાનો બેનિફિટ કોને મળી શકે? એના એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ ને તો સૌથી પહેલો ક્રાઇટેરિયા છે કે જે વ્યક્તિ આ યોજના માટે અપ્લાય કરતો હોય એની ઉંમર 18 વર્ષ કે એનાથી મોટી હોવી જરૂરી છે. બીજો ક્રાઇટેરિયા છે કે આમાં ફક્ત ને ફક્ત ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે લોન મળે છે. એટલે કે નવો પ્રોજેક્ટ તમારો હોય એના માટે જ લોન મળે છે. ઓલરેડી તમારો બિઝનેસ ચાલુ છે એના એક્સપાન્શન માટે લોન મળતી નથી. ત્રીજો ક્રાઇટેરિયા કે જે વ્યક્તિ લોન લેવા આવ્યો છે એ ડિફોલ્ટ થયેલો ના હોવો જોઈએ. એનો પાસ્ટનો લોનનો ટ્રેક રેકોર્ડ ક્લિયર હોવો જરૂરી છે. અને ચોથો ક્રાઇટેરિયા છે કે આનો બેનિફિટ કેવલ એવા લોકોને મળી શકે કે જે લોકો SC/ST કેટેગરીમાંથી આવતા હોય અથવા જે લોકો મહિલા હોય. એટલે કે કોઈ મહિલા જનરલ કેટેગરીમાં હોય તો પણ એને આનો બેનિફિટ તો મળી જ શકે. અને આનો બેનિફિટ મેન્યુફેક્ચરિંગમાં જે લોકો હોય એમને મળી શકે, સર્વિસ છે, ટ્રેડિંગ છે અથવા એગ્રી અલાઇડ કોઈ એક્ટિવિટીઝમાં જે લોકો કનેક્ટેડ હોય એ બધા લોકોને આનો બેનિફિટ મળી શકે. અને આમાં જે લોકો લોન લે છે એને કોઈ પ્રોપર્ટી આપવાની જરૂર ના પડે એનું પણ ગવર્મેન્ટે ધ્યાન રાખેલું છે. અને એના માટે ગવર્મેન્ટે એક સ્પેશિયલાઇઝ્ડ સ્કીમ બનાવેલી છે જેનું નામ છે ક્રેડિટ ગેરંટી ફંડ સ્કીમ ફોર સ્ટેન્ડ અપ ઇન્ડિયા લોન્સ.